રેન્ટેક એટલે કે ભાડા અધિનિયમ જે છે એ ભાડૂતોના લાભાર્થે બેનિફિશરી એક્ટ બનાવવામાં આવ્યો છે કે કોઈપણ મકાન માલિક જે છે એ પોતાની મરજી મુજબ ગમે ત્યારે ભાડૂતને રસ્તે રજળતો ન કરી શકે એના માટેની આ રેન્ટ એક્ટમાં જોગવાઈ કરવામાં આવી છે। જે બેનિફિશરી એક્ટ છે તે પૈકીનો એક આ રેન્ટ એક્ટ જે છે ભાડા અધિનિયમ છે એ બેનિફિશરી એક્ટ છે। હવે એમાં આ એક્ટમાં જે મકાન માલિકો છે એટલે કે પ્રોપર્ટીના જે માલિકો છે એમના વિશે પણ વિચારવામાં આવ્યું છે। એમાં કલમ 13ની જોગવાઈ કરવામાં આવેલી છે। 13L મુજબ જ્યારે ભાડુઆત છે એની પાસે રહેઠાણની વ્યવસ્થા થઈ જાય તો જે છે મકાન માલિક એ મકાન ખાલી કરવા માટે કાયદેસર રીતે હકદાર થાય છે। હવે આવો જ જે એક ચુકાદો છે એ સિકલીગર વિરુદ્ધ ગાયત્રીબેન મોહિતકુમાર સોનીના ચુકાદામાં આપ્યો છે। હવે આમાં જે છે એ મંજુલાબેન પાસે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા થઈ ગયેલી હતી, એટલા માટે જે છે એ જે મકાન માલિક હતા એમણે મકાન ખાલી કરવા માટે એમને કીધેલું, છતાં પણ ખાલી ન કરતા કોર્ટમાં રેન્ટેકનો આખો દાવો ચાલ્યો અને રેન્ટેકમાં નામદાર કોર્ટના રેકોર્ડ ઉપર એવી હકીકત આવી કે ભાઈ જે ભાડૂત છે એની પાસે વૈકલ્પિક મકાનની વ્યવસ્થા છે, મકાન એણે બનાવી લીધું છે અને જે ભાડાવાળું મકાન છે એના કરતાં પણ મોટું મકાન અને તમામ પ્રકારની જે સુખ સુવિધાવાળું મકાન એની પાસે મોજૂદ છે। ત્યારે કાયદેસર રીતે એમણે જે છે કલમ 13L હેઠળ મકાન ખાલી કરી આપવું જોઈએ। આ ગ્રાઉન્ડ ઉપર દાવો દાખલ કરવામાં આવ્યો। ટ્રાયલ કોર્ટે જે છે એ દાવો મંજૂર કર્યો। એની અગેન્સ્ટમાં જે છે ગુજરાત હાઈકોર્ટમાં જે અપીલ થયેલી એમાં ગુજરાત હાઈકોર્ટે પણ કીધું તો એમાં બચાવ એવો લેવામાં કે આ મકાન જે છે એ એના સાસુના નામનું મકાન છે, મારું નથી। આ પ્લોટ ખરીદીને એમણે બનાવ્યું છે, પણ નામદાર કોર્ટના રેકોર્ડ ઉપર એ હકીકત આવી કે માત્ર ને માત્ર લોન મેળવવા માટે આ મકાન છે અન્ય વ્યક્તિના નામે ખરીદવામાં આવેલું છે। બાકી એનો આજની તારીખમાં પોઝેશન જે છે એ ભાડૂત પાસે છે અને ભાડૂત જે છે એમાં વસવાટ કરી રહી છે। ત્યારે ભાડાવાળું મકાન જે છે એ કલમ 13L હેઠળ ખાલી કરવા માટે કાયદેસર જવાબદાર થાય છે। એ રીતે જે છે આ ચુકાદો જે છે એ મકાન માલિકોની ફેવરમાં આપવામાં આવેલો છે અને એમાં નામદાર કોર્ટે જે તારણો આપ્યા છે અને જે સ્ટ્રક્ચર પાસ કર્યા છે એના પ્રમાણે ભાડાવાળી મિલકતે ભાડૂતને બેનિફિશરી તરીકે લાભ મેળવી શકે છે, પણ જ્યારે તેની પાસે સગવડ થઈ જાય રહેઠાણની તો એ મકાન ખાલી કરી આપવું જોઈએ અને જો ખાલી ન કરે તો એઝ પર ધ લો સેક્શન 13L હેઠળ આવી પ્રોપર્ટી ખાલી કરવા માટે કાયદેસર રીતે મકાન માલિક હકદાર થાય છે।